ગુડ મોર્નિંગ. આજના દિવસના માટે હું ઈશ્વર પિતાનો આભાર જ માનું છું. આ તકના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. રેવરન્ડ દિલીપ સર, મને આમંત્રણ આપવાના માટે હું તમારો આભાર માનું છું અને આપની હાજરીની પણ હું નોંધ લઉં છું. ડૉક્ટર ઇસ્માઇલ સર, તમારી પણ હાજરીની હું નોંધ લઉં છું. માન્ય ડેપ્યુટી મોડરેટર સર અને બિશપ ઓફ ગુજરાત ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચન અને સીએનઆઈ ગુજરાત ડાયોસિસના ઓફિસ બેરિયર તરફથી આપ સર્વને શુભેચ્છા પાઠવવામાં આવી છે. અને હું શેનન ક્રિશ્ચન આપ સર્વને સીએનઆઈ ગુજરાત ડાયોસિસના યુથ એડવાઇઝરી બોર્ડના ડાયરેક્ટર તરીકે અને અમારી આખી કમિટી વતી શુભેચ્છા પાઠવું છું. આજે સીએનઆઈ દાહોદ ચર્ચમાં યુથ રિટ્રીટ રાખવામાં આવી છે. યુથ સન્ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. સીએનઆઈ દાહોદ યુથને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આટલું સુંદર ક્વાયર છે. ક્વાયર અભિનંદન, તમે લોકોએ બહુ સુંદર ગીતો ગાયા. આજની આ તકને માટે હું ઈશ્વર પિતાનો ફરીથી એકવાર આભાર માનું છું. એવરી યર સીએનઆઈ ગુજરાત ડાયોસિસ ઓગસ્ટ મહિનો એ પ્રેયર મંથ તરીકે સેલિબ્રેટ કરે છે. પ્રાર્થના એ આપણી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પ્રાર્થના એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાર્થના આપણને આપણા પ્રભુની જોડે કનેક્ટ કરે છે. આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને. આપણી કોઈ ઈચ્છા હોય, આપણી કોઈ માંગણી હોય, આપણું કોઈ દુઃખ હોય, આપણી એવી કોઈ વાત હોય કે આપણે જે કોઈને શેર ના કરી શકતા હોઈએ, કોઈની જોડે આપણે એવું થાય કે યાર હું આના કહીશ તો એ કેવું મારા વિશે વિચારશે, કોઈ વાત જે આપણા મનમાં ને મનમાં આપણને હેરાન કરતી હોય અને આપણે કોઈની જોડે એ વાત શેર ના કરી શકતા હોઈએ, ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને આપણા મનની એ વાત આપણે ઈશ્વરને એ પ્રાર્થના થકી કહીએ છીએ. આપણે નાના હતા ને ત્યારે આપણે લાઈફમાં એક સેન્ટેન્સ તો સાંભળ્યું જ હશે કે પ્રાર્થના પરિસ્થિતિને બદલી કાઢે છે. આપણી લાઈફમાં કોઈ બી પરિસ્થિતિ હોય, પછી એ કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય, દુઃખ હોય, નિરાશા હોય, કોઈ બી જીવનના સંજોગો હોય, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ તો એ આપણી લાઈફમાં પરિસ્થિતિને બદલી કાઢે છે. બાઇબલમાં એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે. એમ કહેવા જવું તો સારું કે એક બહુ ચોક્કસ આપણને ઈશ્વરે ખાતરી આપી છે કે જો તમે રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ કરશો તો તમે પર્વતોને પણ ખસાડી શકશો. આપણે બધાએ રાઈનો દાણો જોયો જ હશે. મારા ઘરે એક આંટી ઇઝરાયલ ગયા હશે ને તો ત્યાંથી રાઈનો દાણો લઈને આવ્યા હતા. અને એ રાઈનો દાણો જે આપણે અહીંયા ગુજરાતમાં જોઈએ છે ને એના કરતાં પણ નાનો હતો. એટલે એ જે ઇઝરાયલનો રાઈનો દાણો તમે જોવા જાઓ ને તો એટલો નાનો ને, એ માટીના કણ જેટલો નાનો એ રાઈનો દાણો હતો. અને એ રાઈના દાણાનું ઉદાહરણ અને એક ખાતરી બાઇબલમાં આપવામાં આવી છે કે જો તમે એટલો બી વિશ્વાસ કરશો તો તમે પર્વત પણ ખસાડી શકશો. પ્રાર્થના કરવું એ બહુ જરૂરી છે, પણ પ્રાર્થના આપણને કેવી રીતે કરીએ છે, શું કરીએ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી નથી કે આપણે મોટા મોટા વર્ડ્સ યુઝ કરીને પ્રાર્થના કરીએ, પણ કયા ભાવથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે એવું વિચારતા હોઈએ કે મને તો ક્યાં પ્રાર્થના કરતા આવડે છે, હું કઈ રીતે પ્રાર્થના કરાવું. એકદમ અચાનક આપણને કોઈક જગ્યા આપણને પ્રાર્થના સોંપી દે ને તો એ આપણે બી જઈએ છીએ. ક્યારેક આવું થઈ જાય કે હું શું પ્રાર્થના કરાવીશ, પણ ખરા મનથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. આપણે નાના હતા ત્યારથી જ બધા લાઈફમાં પ્રાર્થના કરતા આવ્યા છે. એકવાર એક ગામડું હતું અને એ ગામડાની વચ્ચે એક મંદિર હતું, પ્રભુ મંદિર હતું. અને એ પ્રભુ મંદિરમાં દરરોજ સવારે પાળક સાહેબ આવે, ચર્ચ ખોલે અને પ્રભુ મંદિરમાં એ જઈને બેસે. પછી મંડળીના કાં તો ગામના અલગ અલગ લોકો આવે, બેસે, પ્રભુ મંદિરમાં પ્રાર્થના કરે અને પછી એ લોકો જાય. એ પાળક સાહેબ દરરોજ આવે, એમનું એ રેગ્યુલર રૂટીન હતું કે દરરોજ સવારે એમ પ્રભુ મંદિર ખોલે, એમાં જાય, બેસે અને એ પ્રાર્થના કરતા હતા. પણ એ જ્યારે ત્યાં જઈને બેસે ત્યારે એમણે જોયું કે એક નાનો છોકરો આવી રીતે દરરોજ સવારે દોડતો દોડતો ચર્ચમાં આવે અને ફટાફટ કંઈક પ્રાર્થના કરી લે અને છેલ્લે જોરથી આમેન કહી દે અને દોડતો દોડતો પાછો જતો રહે. એટલે એક દિવસ આવ્યો, 2 દિવસ આવ્યો, 3 દિવસ આવ્યો અને સેમ રીતે પ્રાર્થના કરતો હતો અને દોડીને જતો રહેતો હતો. એટલે પાળક સાહેબને સવાલ થયો
કે આ નાનો છોકરો અહીંયા આવીને શું પ્રાર્થના કરે છે, દરરોજ આવે છે, ખબર પડતી નથી, સંભળાતું નથી કે શું બોલે છે, પણ જોરથી આમેન કહીને એ જતો રહે છે પાછો. એટલે પાળક સાહેબે બીજા દિવસે બેન્ચ પર આગળ આવીને બેસીને એ છોકરો શું પ્રાર્થના કરતો હતો એ સાંભળવાનું ટ્રાય કરે છે. અને એ જ્યારે એ સાંભળે છે કે એ છોકરો શું પ્રાર્થના કરે છે તો એ શોક થઈ જાય છે. એ છોકરો આવે છે, આવી રીતે પુલપીટની આગળ નીચે આવીને ઊભો રહે છે અને એ પ્રાર્થના કરે છે, ABCDEFG એવી રીતે આખું A to Z આલ્ફાબેટ્સ બોલી જાય છે અને પછી આમેન કહે છે અને એ દોડતો દોડતો બહાર જતો રહે છે. એટલે પાળક સાહેબ એમની ક્યુરિયોસિટી એટલી બધી વધી ગઈ, એમને એવું લાગ્યું કે આ તો આજે આવી રીતે પ્રાર્થના કરીને જતો રહ્યો હશે. એટલે એ બીજા દિવસે ફરીથી થોડુંક વધારે પાસે જઈને એની પ્રાર્થના સાંભળવાનું ટ્રાય કરે છે કે આ છોકરો શું પ્રાર્થના કરે છે. એટલે બીજા દિવસે બી એ નાનો છોકરો એ જ રીતે A to Z આખી આલ્ફાબેટ બોલીને જોરથી આમેન કહી દે છે અને એ પાછો જતો રહે છે. એટલે ત્રીજા દિવસે તો પાળક સાહેબથી રહેવાયું નહીં. એટલે પાળક સાહેબે એની પ્રાર્થના પતી, એણે જેવું આમેન કીધું એવું એને રોક્યો કે અરે દીકરા, તું દરરોજ આવી રીતે આવીને ABCD કેમ બોલી જાય છે અહીંયા? એટલે એ નાનો છોકરો પાળક સાહેબને એવું કહે છે કે સાહેબ, મારી મમ્મીએ મને કીધું છે કે દરરોજ સ્કૂલે જતા પહેલા ચર્ચમાં જઈને પ્રાર્થના કરવાની, પણ મને તો પ્રાર્થના કરતા આવડતું જ નથી. હું આટલો નાનો છું, હું કઈ રીતે પ્રાર્થના કરું? એટલે હું આખી આલ્ફાબેટ A to Z આખું બોલી જાઉં છું. હવે ઈશ્વરને આમાંથી મારી માટે જે શબ્દો જોઈતા હશે એ એમની પાસે લઈ લેશે અને મારી પ્રાર્થના સાંભળી લેશે અને હું આમેન કહીને જતો રહું છું. આ વાત સાંભળીને પાળક સાહેબ એટલા બધા ખુશ થઈ ગયા અને એમણે એ નાના દીકરાના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યો. એટલે આ વાર્તામાં એ છે કે તમે નાના છો, મોટા છો, તમને પ્રાર્થના કરતા આવડે છે, નથી આવડતું, એ એટલો મોટો પ્રશ્ન નથી, પણ તમે કયા ભાવથી પ્રાર્થના કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ અહીંયા નાનું બાળક જેને કશું જ નહોતું આવડતું, એ હજી એને સ્કૂલે જવાનું ચાલુ જ કર્યું હશે, એને ખાલી ABCD બોલતા આવડતું હતું, તો એ એટલી બી ઈશ્વરની આગળ આવીને પ્રાર્થના કરી લે છે. એ એવું એક રીતે એ પાળક સાહેબને એવું કહે છે કે ઈશ્વરને ખબર છે કે મારે શું જોઈએ છે, એટલે એ પોતે જ શબ્દો ABCD માંથી શોધી લેશે અને એ મને મારી લાઈફમાં આપી દેશે. એટલે લાઈફમાં પ્રાર્થના એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જેમ મેં કીધું કે આપણી અને ઈશ્વર મધ્યની જે વાતચીત હોય છે એમાં મધ્યસ્થ કોઈ બનતું હોય તો એ પ્રાર્થના છે. પ્રાર્થનાથી જ આપણે ઈશ્વર જોડે વાતચીત કરી શકીએ છીએ. સો પ્રાર્થના આપણી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આપણે બાઇબલ વાંચન કર્યું ગીતશાસ્ત્ર 25, એમાં દાઉદ રાજાની વાત કરવામાં આવે છે. દાઉદ રાજા નામ સાંભળીએ એટલે જ આપણને એવું થાય કે કેટલો મોટો રાજા હતો, એની પાસે કેટલું બધું હતું, એની પાસે બધું જ હતું, ઈશ્વરે એને બધું જ આપ્યું હતું. તમે નામ દો એ બધું જ દાઉદ રાજા પાસે હતું. પણ દાઉદ રાજા એવું નહોતું કે એ પહેલેથી જ કોઈક રાજાના ઘરમાં જન્મ્યો હતો અને ત્યાં મોટો થયો, કાં તો એ બહુ રીચ ફેમિલીમાં જન્મ્યો હતો અને ત્યાંથી એ આગળ આવ્યો, એવું નહોતું. જો આપણે દાઉદની લાઈફમાં થોડુંક આગળ જોવા જઈએ તો દાઉદ તો એ ખાલી ઘેટા પાળક હતો. એ તો ઘેટા ચરાવવાનું કામ કરતો હતો. એ દરરોજ સવારે જાય, ઘેટા ચરાવે અને એ પાછો આવતો હતો. અને એ ઘેટા ચરાવનારને પ્રભુ ઈસુ પસંદ કરે છે અને એને રાજા બનાવે છે. હવે દાઉદ ઈશ્વરે એને એટલું બધું માન, સ્થાન, ધન, દોલત બધું જ ઈશ્વરે એને એટલું બધું આપ્યું હતું. પણ દાઉદ રાજા પાસે જે સત્તા હતી, એની પાસે જે પોસ્ટ હતી, એનું જે સ્થાન હતું, એમાં એવું નહોતું કે ખાલી ને ખાલી ખુશીઓ જ હતી. તમારી પાસે જેટલું મોટું સ્થાન હોય, જેટલી મોટી પોઝિશન હોય, એટલી જ તમારી પાસે વધારે રિસ્પોન્સિબિલિટીઝ આવે છે. મારા પપ્પા ડેપ્યુટી મોડરેટર છે અત્યારે, અને મને ખબર છે કે એમની એ પોસ્ટ છે, એમને પોસ્ટ છે, પણ એ પોસ્ટમાં કેટલી બધી જવાબદારી છે, એમને કેટલા બધા અઘરા પ્રશ્નોનો સામનો કરવાનો આવે છે. અમુક વાર ખબર જ ના પડે કે આ પરિસ્થિતિનું મારે કરવાનું શું.
આમ કોઈ રસ્તો જ ના મળે. અહીંયા દાઉદ રાજા જેને ઈશ્વર આટલું સ્થાન આપ્યું હતું એ પણ ક્યારેક લાઈફમાં આવી રીતે અટવાઈ જાય છે, એને પણ રસ્તો મળતો નથી. ગીત શાસ્ત્ર 25ની પહેલી કલમમાં દાઉદ રાજા કહે છે, હે યહોવા, હું તમારામાં મારું અંતરકરણ લગાડું છું. અહીંયા દાઉદ રાજા યહોવાને કહે છે કે યહોવા, હું મારી પાસે જે છે મારું બધું જ તારી આગળ મૂકું છું. હું મારું મન, મારું દિલ, મારી પાસે જે ધન છે, મારું દોલત છે, તમે મને જે માન સ્થાન જે પણ આપ્યું છે એ હું તમારી આગળ મૂકું છું. અને હે યહોવા, હવે હું તમને સોંપું છું. તમે મારી માટે જે નક્કી કર્યું હોય એ મારી લાઈફમાં થવા દો. આપણી લાઈફમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, કોઈ અઘરી પરિસ્થિતિ આવે છે, જ્યારે આપણે કોઈ જગ્યાએ અટવાઈ જઈએ છીએ, આપણને કોઈ જગ્યાએ રસ્તો નથી મળતો, ત્યારે આપણે આવી જ રીતે જેમ દાઉદ રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે તેમ આપણે પણ જવું જોઈએ. દાઉદ રાજા અહીંયા અટકી નથી જતો. એ એવું નથી કહેતો કે બસ મેં તને મારી જાત સોંપી દીધી, ધેટ્સ ઇટ, એવું એ નથી કહેતો. પણ એ આગળ એવી વિનંતી કરે છે, એ પ્રભુને એવું કહે છે, આપણે 4થી કલમમાં જોઈએ તો એવું કહે છે કે હે યહોવા, તારા માર્ગ મને બતાવ. મારી પાસે બધું જ છે પણ હું તને મારી જાત સોંપું છું. હવે તે મારી માટે જે ડિસાઈડ કર્યું હોય એ તું મને બતાવ. મારી પાસે જ્ઞાન છે, મારી પાસે ડાપણ છે, મારી પાસે વિઝડમ છે, આઈ હેવ એવરીથિંગ, યુ નેમ ઇટ એન્ડ આઈ હેવ એવરીથિંગ. પણ તું મને તારે પસંદ કરેલો માર્ગ, જે તે મારી માટે માર્ગ પસંદ કર્યો છે, એ તું મને બતાવ. લાઈફમાં જ્યારે કન્ફ્યુઝન આવે, એવું થાય કે જોબમાં ક્યાંક અટવાઈ જઈએ છે, સિચ્યુએશન એવી આવી જાય છે, સ્ટડીઝમાં અટવાઈ જઈએ છે, કોઈ ફેમિલી પ્રોબ્લેમ એવો આવી જાય છે કે આપણને એવું થાય કે હવે હું શું કરું, હવે હું અહીંથી બહાર કેમ ન નીકળું. કોઈ લાઈફનું ડિસિઝન એવું લેવાનું હોય છે, ફેમિલી રિલેટેડ ડિસિઝન લેવાનું હોય છે, કરિયર રિલેટેડ ડિસિઝન્સ લેવાના હોય છે, ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, તું તારો પસંદ કરેલો માર્ગ મારી માટે જે છે મને બતાય. આપણે ક્યારેક એવું ઈશ્વરને કહી દઈએ છીએ કે પ્રભુ, મેં મારી માટે આ નક્કી કર્યું છે, હવે તું આની ઉપર આશીર્વાદ આપ અને મને સફળ કર. આપણે ક્યારેક આવી પ્રાર્થના કરી દઈએ છીએ. પણ આપણે અહીંયા જેમ દાઉદ રાજા ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તારા માર્ગ તે જે મારી માટે પસંદ કર્યો છે એ માર્ગ તું મને બતાવ. આ દાઉદ રાજાની પહેલી પ્રાર્થના છે જે ઈશ્વરને કરે છે. અને ઈશ્વર આપણી માટે જે કરે છે એ ઓલવેઝ શ્રેષ્ઠ જ હોય છે. આગળ આપણે જોઈએ તો દાઉદ રાજા પ્રાર્થના કરે છે કે તારા રસ્તા વિશે મને શીખવ. દાઉદ રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દાઉદ માટે માર્ગ પસંદ કરેલો છે, ત્યાં એટલી પ્રાર્થના કરીને એ અટકી જતા નથી. એ આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે તારા રસ્તા વિશે મને શીખવ. માર્ગ મળી ગયો, પણ પછી એ માર્ગના રસ્તામાં આપણે કઈ રીતે ચાલવું એ પણ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે. લર્નિંગ પ્રોસેસ એ બધા માટે સહેલી હોતી નથી. પોઝિટિવ લર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. ક્યારેક કોઈ આપણને સલાહ આપી જાય ને તો આપણને ના ગમે, એવું થાય કે યાર તમે કોને સલાહ આપો છો, તમે જોવો તો ખરી, એવું આપણને થઈ જાય. પણ દર વખતે આપણે એ પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ. લર્નિંગ ઇઝ અ પ્રોસેસ કે જે તમે લાઈફ ટાઈમ માટે કન્ટિન્યુ રાખો. જેટલી વાર તમે કોઈકને મળો છો, જેટલી વાર કોઈ નવી વ્યક્તિ જોડે તમારી વાતચીત થાય છે, એની જોડે ઇન્ટરેક્શનથી તમે એની જોડે વાત કરો છો, એનાથી તમારું જ્ઞાન વધતું ને વધતું જ જાય છે. અને એના લીધે તમે લાઈફમાં એટલું બધું એક્સપિરિયન્સ મળતો હોય છે અને એ આપણને લાઈફમાં આગળ ને આગળ જ વધારે છે. શીખવવા માટે માણસો ઓલવેઝ તૈયાર હોય છે, પણ શીખવા માટે ક્યારે એ લોકો તૈયાર નથી હોતા. બટ ધ રાઇટ એટીટ્યુડ ટુ લર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા દાઉદ રાજા, જેની પાસે, જેમ મેં પહેલા જ કીધું, જેની પાસે બધું જ હતું, એની પાસે એવા લોકો બી હતા જે એટલા બધા જ્ઞાની હતા કે એ એમની પાસે પણ જઈ શકતો હતો, કે દાઉદ રાજા તરીકે એમને કહી શકતો હતો કે હું અહીંયા અટવાઈ ગયો છું, હવે તમે છો તો તમે મને આનો માર્ગ આપો. પણ એ એવું કરતા
નથી. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે અને એમને કહે છે કે હે પ્રભુ, તું મને તારો માર્ગ બતાવ. અને આગળ એવું કહે છે કે તારા રસ્તા પર મને ચાલવાનું તું મને શીખવ. અને એ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એમનું મન, એમનું હૃદય બધું પ્રભુની આગળ મૂકી દે છે. અને પછી જેમ આગળ લખ્યું છે, તારા સત્યમાં મને ચલાવ ને તે મને શીખવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રાર્થના કરે છે કે તારો મને માર્ગ બતાવ, તું મને તારો રસ્તો શીખવ, અને ત્રીજી બાબત એવું કહે છે કે તું મને ચલાવ. રસ્તો મળી ગયો, શીખી બી લીધું, પણ એમાં આપણે હવે આગળ ચાલવાનું બી છે. ચાલવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આપણે ચાલતા હોઈએ અને પછી ક્યાંક ઊભા રહી જઈએ તો આપણી પાછળ જે લાઈન આવતી હોય ને એ પણ આખી અટવાઈ જાય. એટલે ચાલતું રહેવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા દાઉદ રાજા પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મને ચલાવ. ખાલી ચાલવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ કયા રસ્તે ચાલીએ છે, કઈ રીતે ચાલીએ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારા ત્યાં સીએનએ એલિસબ્રિજ ચર્ચમાં સ્પોર્ટ્સ ડે થયો હતો સન્ડે સ્કૂલમાં, અને બધા બચ્ચાઓને અલગ અલગ ગેમ્સ રમાડવામાં આવી. બધા બચ્ચાઓએ બધા ગેમ્સમાં પાર્ટ્સ લીધો, અને બધી ગેમ્સ પતી ગઈ ને એટલે બધા જે ટીચર્સ હતા સન્ડે સ્કૂલના એમની માટે પણ ગેમ રાખવામાં આવી હતી. અને એમની ગેમ શું હતી તમને ખબર છે? એ લોકોને સ્ટાર્ટિંગ લાઈન પર ઊભા રાખ્યા ઊંધા, અને પછી કીધું કે હવે ઊંધી દોડ કરો. એટલે એ લોકોએ ઊંધા દોડવાનું, અને ઊંધી દોડમાં જે જીત્યું એ વિનર. અને બધા ટીચરો લાઈનમાં ઊભા રહ્યા. એમાંની મારી મમ્મી બી એક ટીચર. મારી મમ્મી સન્ડે સ્કૂલમાં ટીચર છે. એટલે બધા ટીચરો આમ લાઈનમાં ઊભા રહી ગયા, સ્ટાર્ટિંગ લાઈનમાં ઊંધા. અને પછી વિસલ વાગી એટલે બધાએ ઊંધા દોડવાનું ચાલુ કર્યું. અને તમે નહીં માનો, એ દોડમાં, ઊંધી દોડમાં મારી મમ્મી પહેલો નંબર લઈને આવી. એટલે લાઈફમાં આપણે કઈ રીતે ચાલીએ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે ગેમ હતી એમાં તો ટીચરોને ઊંધા દોડાયા હતા, જસ્ટ બીકોઝ ઇટ વોઝ અ સ્પોર્ટ. એ સ્પોર્ટી ગેમ હતી એટલે એ રીતે એ લોકોને દોડાવવામાં આવ્યા હતા. પણ લાઈફમાં જો આપણે આવી રીતે ઊંધા ચાલીએ તો ચાલશે? આપણે ઊંધા જઈશું ને તો આપણને પાછળનું નહીં દેખાય. આપણે કોઈની જોડે જે સીધું આવતું હશે એની જોડે અથડાઈ જઈશું અને આપણે આગળ નહીં વધી શકીએ ને રોંગ વેમાં જતા રહીશું. પણ લાઈફમાં સીધા ચાલવું, સાચા માર્ગ ઉપર ચાલવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે આપણે સીધા જઈએ છીએ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે માર્ગ બતાવે છે એમાં જ આપણે ચાલીએ છીએ, તો ધેટ ઇઝ નોટ નેસેસરી કે એ રસ્તો એકદમ સીધો જ હશે, એમાં કોઈ ખાડા ટેકરા નહીં હોય, કોઈ ખાડો નહીં હોય, કોઈ પથ્થર નહીં આવે, એવું થશે નહીં. જ્યારે તમે કોઈ માર્ગમાં ચાલવાનું ટ્રાય કરશો, જ્યારે ઈશ્વરે જે માર્ગ તમારી માટે પસંદ કર્યો છે એમાં જો તમે ચાલવાનું ટ્રાય કરશો તો શૈતાન એના પરીક્ષણો તમારા માર્ગમાં લાવીને મૂકશે. એ તમે જ્યારે ચાલવાનું ટ્રાય કરશો ત્યારે તમારા માર્ગમાં પથ્થર આવશે, ખાડા આવશે, કાદવ આવશે, કિચડ આવશે, પણ એ બધામાં આપણે પ્રભુની સહાયથી એ બધું ક્રોસ કરીને ઈશ્વરે જે આપણી માટે માર્ગ પસંદ કર્યો છે એમાં ચાલવાની જરૂર છે. અહીંયા દાઉદ રાજા 3 બહુ ક્લિયર પ્રાર્થના પ્રભુને કરે છે કે ઓ પ્રભુ, તું તારો માર્ગ મને બતાવ. તે જે મારી માટે ડિસાઈડ કર્યું છે એ તું મને બતાવ. આગળ એ પ્રભુને પ્રાર્થના કરે છે કે તું તારો રસ્તો મને શીખવ. તારો માર્ગ હું સમજી ગયો કે તે મારી માટે આ નક્કી કર્યું છે, હવે એની ઉપર તું મને ચાલતા શીખવ. અને હવે મેં શીખી બી લીધું, પણ હવે તું મારો હાથ અહીંયા છોડી દેતો નહીં, અહીંયા બી તું મારી જોડે રહેજે. આ દાઉદ રાજાની ત્રીજી પ્રાર્થના છે કે પ્રભુને પ્રાર્થના કરે છે કે તું મને ચલાવ, તું મારો હાથ પકડી રાખ, અને આ રસ્તામાં માટે કે જે તે મારી માટે પસંદ કરેલો છે એમાં તું મને ચલાવ, પણ તું મારો હાથ છોડી દેતો નહીં. અને દાઉદ રાજા 3 પ્રેયર્સમાં બહુ ક્લિયરલી પ્રભુનો સાથ માંગે છે. ઇવન આફ્ટર હેવિંગ એવરીથિંગ, એને પ્રભુની કોઈ જરૂરત જ નથી, કેમ કે ઈશ્વરે એને બધું જ જીવનમાં આપી દીધું હતું. પણ એ બધું એ સાઈડ પર મૂકીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મારો હાથ પકડ અને મને
ચલાવ અને તે જે મારી માટે માર્ગ પસંદ કર્યો છે એમાં તું મને આગળ વધાર. અને એ કહે છે કેમ કે તું મારો તારણનો દેવ છે. 3 પ્રાર્થના: તારો માર્ગ બતાવ, તારો રસ્તો મને શીખાડ અને મને ચલાવ. પણ ત્યાં એ અટકતા નથી. એ આગળ એવું કહે છે કે આ 3 વસ્તુ મેં તારી પાસે મેં જે માંગી એ હું બહુ હકથી માંગુ છું, કેમ કે મને તારી ઉપર ભરોસો છે, કેમ કે તું મારો તારણનો દેવ છે. તું મારું કશું ખોટું થવા દઈશ નહીં એ મને ખાતરી છે. હું તારી ઉપર એ વિશ્વાસ રાખું છું કે મારી લાઈફમાં કોઈ બી સિચ્યુએશન હશે, હું કોઈ બી અઘરી પરિસ્થિતિમાંથી પસાર થતો હોઈશ, દુનિયાના લોકો, મારા ફેમિલી વાળા પણ મારો હાથ છોડી દેશે, પણ ઈશ્વર મને તારી ઉપર વિશ્વાસ છે કે તું મારો હાથ છોડીશ નહીં, કેમ કે તું મારો તારણનો દેવ છે. હું તારી ઉપર એ ભરોસો કરું છું. મને ખાતરી છે, જેમ મેં પહેલા ઉદાહરણ આપ્યું કે રાઈના દાણા જેટલો પણ તમારો વિશ્વાસ હશે તો તમે શિખરો પણ મૂવ કરી શકશો. એમ અહીંયા દાઉદ રાજા કહે છે કે મને ખાતરી છે કે તું મને ક્યાંય બી ખોટા રસ્તે જવા દઈશ નહીં. અને ઇન કેસ હું ખોટા રસ્તે જતો રહીશ તો પણ મને ખબર છે કે પ્રભુ તું મને ત્યાંથી મારો હાથ પકડીને ત્યાંથી બહાર કાઢીશ અને તું મને તારા પસંદ કરેલા માર્ગે તું મને લઈ જઈશ અને તું મને જીવનમાં જ્યાં બી લઈ જઈશ એ મારી માટે શ્રેષ્ઠ જ હશે. તો દાઉદ રાજાની આ 3 પ્રાર્થનાઓ હું આજે તમારી સમક્ષ મૂકું છું. પહેલી કે તું તારો માર્ગ મને બતાવ. પછી બીજી, તું મને તારો રસ્તો બતાવ. પણ અહીંયા એ પૂરું થતું નથી. છેલ્લી, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હી સેઝ કે તું મને ચલાવ. લાઈફમાં કોઈ બી સિચ્યુએશન હોય, આપણી એવરીડેની પ્રાર્થના આ હોવી જોઈએ કે પ્રભુ તું તારો માર્ગ મને બતાવ અને તું મારો હાથ છોડી દઈશ નહીં. મારી લાઈફની કોઈ બી પરિસ્થિતિમાં પ્રભુ તું મારો હાથ પકડી રાખજે અને એમાંથી તું મને બહાર કાઢજે. હું કોઈ બી ખાડામાં પડી જાઉં, હું કોઈ બી એવા પ્રોબ્લેમમાં પડી જાઉં, તો પ્રભુ તું મારો હાથ પકડીને મને એમાંથી બહાર કાઢજે. આ ઓગસ્ટ જ્યારે આપણે પ્રેયર મંથ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે દાઉદ રાજાની આ 3 પ્રાર્થના હું આપ સર્વની સમક્ષ પ્રસ્તુત કરું છું. આ પ્રાર્થના સમજવા અને આપણા જીવનમાં ઉતારવા પ્રભુ પહેલા મને અને પછી આપ સર્વને આશીર્વાદ આપો. આમેન.